નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે એક સરસ મજાનો કરિયર ઓરિએન્ટેડ વિડીયો આપણે દેખવા જઈ રહેલ છે આપણી ચેનલ પર કોમર્સ અંકલ પર કે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત જાહેર સેવા આયોગ જે વગેરે મોટા મોટા ઓફિસરોની ગુજરાત લેવલે એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે એક એવી જગ્યા કે જે ફક્ત કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ છે, એકાઉન્ટિંગ ઓફિસર હિસાબી અધિકારી, કે આ એક એવી જગ્યા છે કે જે ફક્ત કોમર્સના સ્ટુડન્ટ માટે જ છે અને ક્લાસ 1 છે. જગ્યા પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે સિલેબસ દેખવા જઈ રહેલ છે એકાઉન્ટિંગ ઓફિસર ક્લાસ 1 કે જે ઓનલી ફોર કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જાહેરાત કરવામાં પણ શકો તો 2020-21 એટલે કે અત્યારનો સિલેબસ છે આ રહ્યો. અને યસ, આ સાલ જીપીએસના કેલેન્ડરમાં 12 જગ્યાઓ પર હિસાબી અધિકારી ક્લાસ 1ની વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1ની વેકેન્સી પડેલ છે. તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ કરિયર ઓરિએન્ટેડ વિડીયો છે કે જેમાં આપણે આનું પરીક્ષાનું માળખું, ક્લાસ 1 એકાઉન્ટ ઓફિસરનું પરીક્ષાનું માળખું એન્ડ સિલેબસ વગેરે દેખવા જઈ રહેલ છે જે ફક્ત કોમર્સવાળા માટે ઉપયોગી છે. તેથી વિડીયોને લાસ્ટ સુધી દેખો અને વિડીયો તમારા ભાઈબંધોને પણ જે કોમર્સ ના હોય તેમને શેર કરો એન્ડ લાઇક, શેર, સબસ્ક્રાઇબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રિલિમ કહેતા હોય છે. પરીક્ષા કુલ 3 ભાગમાં હશે. એક પ્રિલિમ, 2 મુખ્ય પરીક્ષા એટલે કે મેન એક્ઝામ અને 3 વ્યક્તિત્વ કસોટી એટલે કે તમારું ઇન્ટરવ્યુ. વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આવે છે પ્રિલિમ. વિદ્યાર્થીઓ તમે આ પોસ્ટ ક્લાસ 1 છે તે તમે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પણ રાખી શકો છો, તમારી મરજી. વિદ્યાર્થી મિત્રો હવે પ્રિલિમની વાત કરીએ તો પ્રિલિમમાં પરીક્ષાનો પ્રકાર છે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ વાળો. ઓકે, એન્ડ યસ, અહીંયા કુલ તમારે 3 કલાકના 2 પેપર હશે. એક સામાન્ય અભ્યાસ અને 2 એકાઉન્ટન્સી અને ઓડિટિંગ. વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટન્સી અને ઓડિટિંગ કારણ કે જગ્યા પણ એકાઉન્ટન્ટ ઓફિસર ક્લાસ 1ની છે ફક્ત કોમર્સની, એટલે એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું પણ પેપર આવશે પ્રિલિમમાં વિકલ્પોવાળું, જેમાં 2 પેપરમાં એક છે સામાન્ય અભ્યાસ એટલે કે જીએસ, જેમાં ભૂગોળ, ઇતિહાસ વગેરે પૂછાશે, અને એકાઉન્ટન્સી ઓડિટિંગમાં જે આપણે ગ્રેજ્યુએશન સબ્જેક્ટો પણ આવીને ગયા તેમાંથી પૂછાશે. તો સમય 3 કલાક અને ઈચ પેપરના માર્ક્સ 200 ગુણ એમ 400 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો આ બંને પેપરમાંથી મેરિટ બનશે. જે કોઈ ક્વોલિફાય કરશે તેમને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તો મુખ્ય પરીક્ષાનો પ્રકાર છે વર્ણનાત્મક. અહીંયા તમારે કુલ 1, 2, 3, 4 ને 5 પેપર રહેશે. જે વર્ણનાત્મક એટલે કે આપણે જેમ એક્ઝામ લખીએ છીએ પ્રશ્નોને જવાબ તેમ એમસીક્યુ નહીં. તો તેમાં સૌપ્રથમ આવશે ગુજરાતીનું પેપર, ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર, ત્યારબાદ સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ, ભૂગોળ, ઇતિહાસ, પોલિટી વગેરે. અને યસ, ત્યારબાદ એકાઉન્ટન્સી ઓડિટિંગ 1 એન્ડ એકાઉન્ટન્સી ઓડિટિંગ 2. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એકાઉન્ટન્સી ઓડિટિંગ છે તે એમસીક્યુ આવશે, પરંતુ અહીંયા તમને જે મેન સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ અથવા થિયરી આવતી છે તે પૂછાશે. તેનો સિલેબસ આ પીડીએફમાં દર્શાવેલ છે. આ પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું, ત્યારે તમે દેખી લેજો આખી પીડીએફ. તો 5 પેપરનો સમય 3 કલાક રહેશે. યસ, અને જે 2 ભાષાના પેપર છે ગુજરાતી અને અંગ્રેજી તેઓના માર્ક્સ 150 રહેશે. ત્યારબાદ જે 3 પેપર છે એકાઉન્ટન્સી ઓડિટિંગ 1 એન્ડ 2 અને સામાન્ય અભ્યાસ જીએસ તે 3ના માર્ક 200 એમ કુલ મુખ્ય પરીક્ષાના માર્ક 300 થશે. અને યસ, આમાંથી જે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થશે તેમને વ્યક્તિત્વ કસોટી છેલ્લે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અને યસ, ઇન્ટરવ્યૂ 100 માર્કનું રહેશે. તેમાંથી ત્યારબાદ આયરા 900 અને આ 1000 એમ 2 માર્ક્સ થઈને 1000 થશે વિદ્યાર્થીને. અને આ 1000માંથી ફાઇનલ મેરિટ પાડવામાં આવશે અને આ મેરિટના આધારે વિદ્યાર્થીને પોસ્ટનું એટલે સિલેક્શનનું એલોકેશન કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તો આથી સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ. અહીંયા નીચે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રિલિમનો આપેલ છે. અહીંયા પ્રિલિમનો અભ્યાસક્રમ કમ્પ્લીટ આપેલ છે. ઇતિહાસ છે, ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે, ત્યારબાદ ભારત બંધારણ વગેરે, સોશિયલ જસ્ટિસ, ઇન્ટરનેશનલ રિલેશન વગેરે વસ્તુ અહીંયા આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેથ્સનો પણ સિલેબસ નીચે આપેલ છે. હું આ સમગ્ર પીડીએફની લિંક નીચે
ડિસ્ક્રિપ્શનમાં આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો યસ, આ તો એકાઉન્ટ ઓફિસર જીપીએસસીનો સિલેબસ. વધારે માહિતી માટે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો. તો જય હિન્દ, થેન્ક્સ ફોર સપોર્ટ એન્ડ લવ.